નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હું ભરત પરમાર આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ આવતીકાલે સીએમ સાહેબ જંબુસર તાલુકાના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પધારવાના હોય, દર્શનાર્થી પધારવાના હોય, તેમના આગમન પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર્શક મિત્રો, હાલ અત્યારે બીએન ન્યૂઝ ગુજરાતી આવ્યું છે નહાર ગામે, કે જ્યાં મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર જે છે એ આગળ લેન્ડિંગ થવાનું છે. ત્યારે દર્શક મિત્રો, નહાર ગામમાં પ્રશાસન દ્વારા તમામ પ્રકારની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હું કેમેરામેનને વિનંતી કરીશ, તમને નહાર ગામના દ્રશ્યો બતાવશે. દર્શક મિત્રો, જે પ્રકારે આપ હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો કે નહાર ગામે પૂર્વ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની જે સીએમ સાહેબના આગમન પૂર્વેની જે તૈયારીઓ થવી જોઈએ એ તમામ પ્રકારની તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે. અને દર્શક મિત્રો, કહી શકાય કે આવતીકાલે 10 વાગે સીએમ સાહેબ આવવાના હોય, વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. તમામ પ્રકારની કોઈ પણ પ્રકારની કચાશ ના રહે, કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં, એ પ્રકારના તમામ પ્રયત્નો હાલ પોલીસ વિભાગ તરફથી કરવામાં આવી રહ્યા છે. તેમજ તાલુકા વહીવટીતંત્ર, મામલતદાર કચેરીનું વહીવટીતંત્ર તેમજ પ્રાંત કચેરીનું વહીવટીતંત્ર પણ અત્યારે હાલ પૂરજોશમાં કામે લાગ્યું હોય. દર્શક મિત્રો, આપ બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકો છો. અત્યારે હાલ નહાર ગામે, જંબુસર તાલુકાનું નહાર ગામ, અને નહાર ગામે તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હું તમને અન્ય દ્રશ્યો પણ દર્શક મિત્રો બતાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રકારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જંબુસર તાલુકાનું નહાર ગામ, અને નહાર ગામે સીએમ સાહેબનું હેલિકોપ્ટર લેન્ડિંગ થવાનું હોય. દર્શક મિત્રો, હાલ નહાર ગામની પ્રાથમિક શાળાની બિલકુલ પાછળ જે મેદાન આવેલું છે એ મેદાનમાં તંત્ર દ્વારા હેલિકોપ્ટરના લેન્ડિંગ બાબતે દર્શક મિત્રો પૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પૂરતો પોલીસ બંદોબસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ પ્રકારની સુરક્ષા સચવાય એ રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. રોડ રસ્તાની સાફ સફાઈથી લઈ દર્શક મિત્રો ખાડા પૂરવાની કામગીરી પણ લગભગ કહી શકાય કે પૂર્ણતાના આરે હોય. આવતીકાલે 10 વાગે સીએમ સાહેબ પધારવાના હોય, તેમજ કંબોઈ સ્તંભેશ્વર દર્શનાર્થી તેમજ ભરૂચ જિલ્લાના અન્ય સ્થળોની પણ મુલાકાત લેનાર હોય. ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર સજાગ બન્યું છે, સજ્જ બન્યું છે અને પૂરી તૈયારીઓ દર્શક મિત્રો હાલ કરી દેવામાં આવી છે. હું આપને એ મેદાન તરફ લઈ જઈ રહ્યો છું, જ્યાં સીએમ સાહેબ ના હેલિકોપ્ટર માટે જે હેલિપેડ બનાવવામાં આવે છે. દર્શક મિત્રો, અહીંયા હેલિપેડની કામગીરી પણ કહી શકાય કે પૂર્ણ થઈ ગઈ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલ નહાર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. તમામ પ્રકારનું વહીવટીતંત્ર, તાલુકા પંચાયત વહીવટીતંત્ર હોય, મામલતદાર કચેરીનું વહીવટીતંત્ર હોય, દર્શક મિત્રો અન્ય રાજકીય નેતાઓ પણ હાલ તડામાર તૈયારીઓમાં જોતરાયા છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ છે દર્શક મિત્રો હેલિપેડ, અને અહીંયા સીએમ સાહેબનો હેલિપેડ આવશે. ત્યાંથી સ્તંભેશ્વર કંબોઈ મંદિરે સીએમ સાહેબ જવાના હોય. પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે પ્રકારના પણ પૂરા પ્રયત્નો દર્શક મિત્રો હાલ કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર, દર્શક મિત્રો પ્રશાસન હાલ નહાર ગામે છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સજ્જ બન્યું છે. કહી શકાય કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને, કોઈ પણ પ્રકારની ગેરશિસ્તતા ન જળવાય, અવ્યવસ્થા ન જળવાય તે માટેના તમામ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, જે પ્રકારે આપ
દ્રશ્યો જોઈ રહ્યા છો BN ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર. CM સાહેબ આવતીકાલે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ દર્શનાર્થે જવાના છે. ત્યાંથી બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત લેનાર હોય, તેમજ અંકલેશ્વર તાલુકામાં જનાર હોય. દર્શક મિત્રો, જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રોડ રસ્તાના ખાડા ટેકરા જે કંઈ હતું દર્શક મિત્રો એ સાફ સફાઈ કરી નાખવામાં આવી છે. ખાડા ટેકરાઓને પૂરવામાં આવ્યા છે. જંબુસરથી લઈને કાવી કંબોઈ તરફનો જે રસ્તો હતો, જે બંને તરફ જાડી ઝાંખરા હતા, એને પણ દૂર કરવામાં આવ્યા છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે નહાર ગામનું જે પ્રાથમિક શાળાની પાસે જે મેદાન છે, એ મેદાનમાં પણ અત્યારે હેલિપેડની કહી શકાય કે સંપૂર્ણ જે છે એ પૂર્ણતાના આરે છે અને તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે આ તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે હોય દર્શક મિત્રો, પ્રશાસન કહી શકાય કે પૂરજોશમાં કામે લાગ્યું છે. સહેજ પણ કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં તે પ્રકારના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. અને જે પ્રકારે આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો, તમામ પ્રકારનું પ્રશાસન, પોલીસ પ્રશાસન હોય, તાલુકા પંચાયતનું પ્રશાસન હોય કે પછી મામલતદાર કચેરીનું વહીવટી તંત્ર હોય, તમામ વહીવટી તંત્ર હાલ અત્યારે જંબુસર તાલુકાના નહાર ગામે મોજૂદ છે. અને આવતીકાલના કાર્યક્રમને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા જળવાય રીતે પ્રકારના પ્રયત્નો આ તમામ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, જંબુસર તાલુકાનું નહાર ગામ અને નહાર ગામની પ્રાથમિક શાળાની પાછળનું બિલ્ડિંગ કે જ્યાં મેદાન આવેલું છે અને મેદાનમાં હેલિપેડ પણ અત્યારે પૂર્ણતાના આરે છે. તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કહી શકાય કે પૂર્ણ કરી દેવામાં આવી છે. નહારથી કંબોઈ તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગની સાફ સફાઈ સહિત આજુબાજુના જે કંઈ જાડી ઝાંખરા હોય, તમામ પ્રકારની સફાઈ કરવાની કામગીરી પણ તાલુકા પંચાયત વહીવટી તંત્ર દ્વારા જે તે કર્મચારીઓને સોંપી દેવામાં આવી છે. અને કહી શકાય કે જંબુસરથી લઈને કાવી સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી CM સાહેબના આગમનને લઈને તંત્ર પૂરજોશમાં કામે લાગ્યું છે. હાલ કહી શકાય કે જંબુસર ટંકારી ભાગોળથી લઈને આગળ જે ખાડા ટેકરા હતા એને પણ દર્શક મિત્રો પૂરી દેવામાં આવ્યા છે. સંપૂર્ણ કહી શકાય કે વ્યવસ્થા જળવાઈ રહી તે પ્રકારના પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, તાલુકા વહીવટીતંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ જંબુસર તાલુકાના નહાર ગામે પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો છે. બિલ્ડિંગ કે જ્યાં મેદાન આવેલું છે અને મેદાનમાં હેલિપેડ પણ અત્યારે પૂર્ણતાના આરે છે. તમામ પ્રકારની તૈયારીઓ જે પ્રકારે દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નહારથી કનગામ તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ પર હાલ પોલીસની ગાડીઓ પણ ગોઠવાઈ ગઈ છે. અને કહી શકાય કે આવતીકાલના કાર્યક્રમ કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારે અવ્યવસ્થાનો ઊભી થાય તે માટે તમામ સાવચેતીઓ રાખવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આ છે નહાર ગામની પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળાની પાછળનું મેદાન, જે મેદાનમાં હેલિપેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અને હાલ આપ જોઈ રહ્યા છો કે નહાર ગામે પ્રાથમિક શાળા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ પ્રકારની વ્યવસ્થા કામગીરી થઈ રહી છે. CM સાહેબના આગમનને લઈને કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય, કોઈ
વ્યવસ્થા કે કાયદો ખોરવાય ના તે પ્રકારના તમામ પ્રયત્નો હાલ અત્યારે કરવામાં આવી રહ્યા છે. અને અહીંયાથી દર્શક મિત્રો કહી શકાય કે જંબુસર તાલુકાના નહાર ગામથી મુખ્યમંત્રી કંબોજ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે જવાના છે. ત્યાંથી લઈને બલ્ક ડ્રગ પાર્કની મુલાકાતે પણ જનાર હોય તેવા પણ પ્રાથમિક અહેવાલો દર્શક મિત્રો મળી રહ્યા છે. અને ત્યાંથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં પણ જનાર હોય આવતીકાલે સીએમ સાહેબનો ભરૂચ જિલ્લાની મુલાકાતનો આ પ્રવાસ કાર્યક્રમ હોય. અને આ પ્રવાસ કાર્યક્રમમાં દર્શક મિત્રો કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટેના તમામ પ્રકારના પ્રયત્નો વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. અને પૂરજોશમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નહાર ગામની પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળાની પાછળ આવેલું મેદાન. દર્શક મિત્રો વહીવટીતંત્ર પૂરજોશમાં કામે લાગ્યું છે. નહાર ગામની અંદર જે કોઈ રસ્તા હતા દર્શક મિત્રો, જંબુસર તાલુકાથી લઈને નહાર ગામ અને નહાર ગામથી લઈને કંબોઈ તરફ જવાનો જે માર્ગ હતો એ માર્ગના કહી શકાય કે ઝાડી ઝાંખરાઓ પણ દૂર કરી દેવામાં આવે છે. રસ્તાઓની સાફ સફાઈ કરી દેવામાં આવી છે. જંબુસર નગરની અંદર ટંકારી ભાગોળથી લઈને આગળ એચડીએફસી બેંકની આગળ જે રસ્તો દર્શક મિત્રો ખાડા ટેકરાવાળો રસ્તો હતો એ રસ્તો પણ વહીવટીતંત્ર દ્વારા ખાડા પૂરીને સમતલ કરી દેવામાં આવ્યો છે. સીએમ સાહેબના આગમનને લઈને તંત્ર જાગ્યું છે અને તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી દર્શક મિત્રો હાલ થઈ રહી છે. પરંતુ કહી શકાય કે સીએમ સાહેબ આવવાના હોય ત્યારે જ રસ્તાઓ ક્લિયર થાય. એ સિવાયના દિવસોમાં જનતા ખાડા ટેકરાવાળા રસ્તાઓમાંથી પસાર થાય એ કેટલે અંશે યોગ્ય છે. દર્શક મિત્રો જનતા માટે પણ તંત્ર કામ કરતું થાય એ પણ હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જે પ્રકારે દર્શક મિત્રો હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે હાલ તંત્ર પૂરજોશમાં કામે પણ લાગી ગયું છે. અને સીએમ સાહેબના આગમનને લઈને તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે આપ BN ન્યૂઝ ગુજરાતીના લાઈવ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો. મોરી સાહેબ કહીએ, મોરી સાહેબ ઘરે ગયા. સાહેબ મને ડિવાઇસ કઈ ઉભા તમે માઇક લઈને જાવ તો ખબર પડે કયો. यहाँ पर चलो बात किया था. દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નહાર ગામે હાલ પૂરજોશમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સીએમ સાહેબના આગમનને લઈને વહીવટીતંત્ર દ્વારા સતર્કતા દાખવી અને તમામ પ્રકારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે પ્રકારના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. ત્યાં દર્શક મિત્રો આવતીકાલે સીએમ સાહેબ 10 વાગે અહીંયા પધારનાર હોય, તેમજ આવતીકાલે અહીંયાથી કંબોજ સ્તંભેશ્વર મહાદેવ મંદિર દર્શનાર્થે જવાના છે. તંત્ર પૂરજોશમાં કામે લાગ્યું છે અને સીએમનો આજે પ્રવાસ છે દર્શક મિત્રો. આ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારે કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં, કોઈપણ પ્રકારે સુરક્ષા જોખમમાં આવે નહીં તે પ્રકારના પૂરા પ્રયત્નો તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન દિનેશ સાથે રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, નહાર.